ભાભરમાં પુરવઠા ગોડાઉનમાં રાત્રે ગાડીમાં લાગી આગ। પાલનપુરથી આઈસીડીએસના ઘઉં ભરીને ગોડાઉનમાં ખાલી કરવા આવેલ ગાડીમાં મોડી રાત્રે લાગી આગ। ગાડીમાં આગ લાગતા અફરાતફરી મચી જવા પામી। પાલિકાના ફાયર ફાઈટર દ્વારા પાણીનો મારો ચલાવી આગ બુઝાવવામાં આવી મોટું નુકસાન થતાં ટળ્યું। ગાડીનો આગળનો ભાગ બળીને ખાખ થઈ ગયો। મોડી રાત્રે ગોડાઉનમાં ગાડીઓ ખાલી કરતા લોકોમાં અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે। ગોડાઉનમાં સેફટીના સાધનો બાબતે અનેક સવાલો ઊભા થાય છે। આ બાબતે ગોડાઉન મેનેજર ડીસી ઠાકોરે જણાવ્યું કે મોડી રાત્રે ખાલી ગાડીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી। ગોડાઉનમાં કોઈ મોટું નુકસાન થયેલ નથી। એ બાબતે શું કહેશો? જો કે ગાડી અહીંયા રાત્રે ખાલી પડી હતી અને એમાં 11 સવા 11 જેવો વાયરિંગના શોર્ટ સર્કિટના કારણે આગ લાગેલ છે અને બિલકુલ સરકારી અનાજ કે કોઈ પણ પ્રકારનું કોઈ નુકસાન થયેલ નહીં, ફક્ત ગાડીનું નુકસાન છે। આગને કઈ રીતે બુઝાવવામાં આવે? ગાડી જ્યારે આગ લાગી ત્યારે અહીંયા મને જાણ કરવામાં આવી। હું ફટાફટ અહીંયા આપણે નગરપાલિકાનો સંપર્ક કરી અને નગરપાલિકાના ફાયર ટીમને સંપર્ક કરી અને ઇમરજન્સીમાં અહીંયા આવી અને એને ઓળવામાં આવી। આપણે કઈ અહીંયા ફાયર સેફટીના સાધનો રાખવામાં આવે છે ગોડાઉન? ફાયર સેફટીના જે આપણે ફાયર જે આવે છે ને એ આપણા અહીં ઉપલબ્ધ જ છે અને એક્સપાયરી ડેટ નથી। ક્યાંથી ગાડી આવેલી હતી અને કોની છે કંઈ ખ્યાલ છે? હા, પરિવહન ઇજાદાથી પાલનપુર એફસીઆઈ ગોડાઉનથી અહીંયા ઘઉં આઈસીડીએસના ઘઉં ભરીને આવે અને એ આપણે ખાલી કરી દીધા। એના પછી રાત્રે મોડા આગ લાગી હતી। કેટલું નુકસાન થયું? આમાં નુકસાનમાં તો આપણો વિષય નહીં ગાડીનું કેટલું નુકસાન થાય, બાકી નુકસાન છે ગાડીનું નુકસાન છે। તંત્રને જાણ કરી આપના ઉપરી હતી? હા, રાત્રે પરિવહન ઇજાદારશ્રી પણ અહીંયા હાજર હતા અને મતલબ અધિકારીને જાણ કરેલી છે। મામલતદાર સાહેબને, અમારા ડીએસએમ સાહેબને બધાને જાણ કરી દીધેલ છે। બાકી ગોડાઉનના સરકારી અનાજને કોઈ નુકસાન નથી, ફક્ત ને ફક્ત ખાલી ગાડીને નુકસાન। આપનું નામ ના હોય? શ્રી ડીસી ઠાકોર, ગોડાઉન મેનેજર બાબર।